નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આખરે જીરા ઉપર આપણી ખેડૂતોની પકડનું પરિણામ અને પકડની અસર માર્કેટમાં છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે। હવે આપણે ગયા મહિનાની આ તારીખોના દિવસોમાં જીરાનો ઊંચામાં ઊંચો ભાવ જોયો, આ સિઝન દરમિયાનનો સૌથી ઊંચો। ત્યાર પછી 2-4 દિવસ માટે એ ભાવ એ જગ્યાએ ટકી રહ્યા અને પછી ધીમે ધીમે નીચે ઉતરતા ગયા। તો વિતેલા મહિનાના એટલે કે માર્ચ મહિનાના 3-4 અઠવાડિયા દરમિયાન જે ભાવથી માલ વેચાતો હતો ત્યાં સુધી આપણે આ એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન પહોંચી ગયા। પછી એકંદર આપણે જોઈએ તો આપણા મોટા ભાગના ખેડૂતોના માનસ પર એક પ્રકારની એવી અસર ઊભી થઈ કે આ ભાવથી માલ નથી વેચવો એવી અસર ઊભી થઈ। એટલે જે કોઈ સક્ષમ ખેડૂતો હોય એ તમામ ખેડૂતોએ પોતાનો માલ રોકી દીધો અને જે રોકાયેલો માલ હતો એની અસર બજાર પર એવી થઈ કે એકંદર બજારમાં નિયમિત રૂપમાં આ દિવસો દરમિયાન જે કાંઈ માલ આવતો હોય સિઝનના આ સમય દરમિયાન એની સરખામણીમાં માત્ર 25% કે એનાથી પણ ઓછો માલ બજારમાં ગયા અઠવાડિયા દરમિયાન આવ્યો અને એ પ્રમાણે માલની ઓછામાં ઓછી આવકો જળવાઈ રહી। એટલે બજારને પોતાની જરૂરિયાત પ્રમાણે હવે ધીમે ધીમે આગળ જવું પડે એવા સંજોગો બજાર માટે આપણા ખેડૂત સમુદાયે જ ઊભા કરી દીધા। ગઈકાલે સોમવાર હતો, ત્યાર પહેલા શનિવાર હતો, તો બે જે બજારના ચાલુ દિવસો ગણીએ આપણે, રજા પહેલાનો ને રજા પછીનો, તો 12 થી 13,000 બોરી જીરું આપણા આખા ગુજરાતના બધા માર્કેટોમાં મળીને આવે એટલે લગભગ એકંદર 20% થી પણ નીચે માલની આવકો થઈ ગઈ। રાજસ્થાનની પરિસ્થિતિ પણ ખૂબ નીચે આવી ગઈ છે બજારમાં માલની આવકોને લઈને અને એની અસર બજારમાં દેખાઈ રહી છે। ધીમે ધીમે આપણે જે પકડ બનાવી રાખી છે આ પકડના ધોરણે આપણે માલ પકડી રાખીએ જો આગામી દિવસો માટે પણ, તો બજારને બજારની જરૂરિયાત પ્રમાણે ધીમે ધીમે સુધરતું રહેવું પડશે। છેલ્લા બે દિવસ દરમિયાન સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો એકંદર 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા સુધીનો સારા માલના ભાવમાં આપણને સુધારો જોવા મળ્યો છે અને આ જે સુધારો છે એ સુધારો બજારની જરૂરિયાતનો સુધારો છે। વાસ્તવિક સુધારો બજારની વાસ્તવિક જરૂરિયાત પ્રમાણે જે આવે એ ધીમી ધારે આવતો હોય છે। બજારમાં કેટલી આવક થઈ છે રોજની, આ દિવસે કેટલી આવક થઈ, તો એ દિવસ પ્રમાણે જે તે માર્કેટમાં ભાવમાં થોડો ઘણો સુધારો વધારો મળતો હોય છે। તો એ ધોરણે અત્યારે હવે બજાર સુધારા તરફ જઈ રહ્યું છે ત્યારે હજી આગામી સમય માટે પણ આપણે માલ પર પકડ બનાવી રાખીએ અને અત્યારના ધોરણે બનાવી રાખીએ તો ઠીક સુધારાની શક્યતાઓ દેખાઈ રહી છે। સારા ભાવ મેળવવા માટે આપણે બજારમાં કોઈ સટ્ટાખોરીની હાજરીની કદાચ જરૂર ન પડે અને બજારની જરૂરિયાત પ્રમાણે આપણને સારો ભાવ મળી શકે આપણી પકડના આધારે। આપણે જે કાંઈ જીરું ઉત્પન્ન કરીએ છીએ એમાંથી 75% જીરું આપણા દેશની જરૂરિયાત છે, આ એક વાત આપણા મગજમાં અવશ્ય હોવી જોઈએ ખેડૂત તરીકે। અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા માલની ડિમાન્ડ નીકળે, વધારે સારા ભાવથી ડિમાન્ડ નીકળે તો આપણને વિશેષ લાભ અવશ્ય થઈ શકે છે। પણ આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પણ આપણે નિયંત્રિત કરી લઈએ એટલી માત્રામાં જો માલ આપણા તરફથી બજારમાં જશે તો આપણા ભાવમાં સુધારાની પ્રક્રિયા જે શરૂ થઈ છે તે આગામી દિવસોમાં અવશ્ય બની રહેશે। મિત્રો, આજના દિવસે જીરાના પાકની વર્તમાન વાસ્તવિકતાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે દરેક ખેડૂત, ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં હોય આ ખેડૂત ભાઈઓ અવશ્ય થોડા દિવસ ધીરજ રાખે અને જે ખેડૂતોને ખરેખર જરૂરિયાત છે, કોઈ પણ ભોગે માલ વેચવો પડે એવી સ્થિતિ છે એવા ખેડૂતો બજાર સુધી માલ પહોંચાડે અને અત્યારના દિવસોમાં થોડો વેપાર થતો રહે, બજાર ધીમે ધીમે આગળ વધતું રહે, આવું અત્યારે ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે। મિત્રો, તો જીરાના પાક પરની અને જીરાના પાક પરના ભાવ પરની આપણી આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે। સાથે સાથે બીજી વાત કે આજે જ આગામી વિડીયોમાં આપણે તલના ભાવ પર પણ ચર્ચા કરીએ છીએ। તલના બજારમાં એકંદર સામાન્ય રૂપમાં
ફેરફાર જોવા મળી રહ્યો છે. વિતેલા દિવસોમાં એટલે કે 4 થી 5 દિવસ પહેલા આપણે તલની આગામી પરિસ્થિતિ કેવી થઈ શકે છે એના પર ચર્ચા કરી હતી. એ જે પરિસ્થિતિ થવા જઈ રહી હોય એ પરિસ્થિતિ આખરે અંતિમ રૂપમાં ક્યારે આપણને સ્પષ્ટ જોવા મળી શકે છે, એને માટે કેટલા દિવસ આપણે ધીરજ રાખવાની જરૂર હોય એના પર પણ આપણે આગામી વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.